વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને હાયર સેકન્ડરી એજ્યુકેશન આપણું હાર્દિક સ્વાગત કરે છે. બાયસેગની એજ્યુકેશન ચેનલ ઉપર આપણો જે નવો કોર્સ જે 11મા ધોરણની અંદર આપણે એપ્લાય કર્યો એના અનુસંધાનમાં શૈક્ષણિક એજ્યુકેશન ઉપર એનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આજે આપણે એના અનુસંધાનમાં ગણિતશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 5 જેનું નામ છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. આમ તો આપણે દ્વિઘાત સમીકરણનો અભ્યાસ ધોરણ 10 સુધી કરી ચૂક્યા છીએ, પણ એ દ્વિઘાત સમીકરણની અંદર જે વિવેચક એટલે કે ડેલ્ટા જો ધન હોય અને 0 હોય તો જ એનો વાસ્તવિક ઉકેલ મળે, અને એ વાસ્તવિક ઉકેલ આપણે કેવી રીતે શોધવો એનો અભ્યાસ આપણે કરેલો. આ પ્રકરણની અંદર એટલે કે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણની અંદર આપણો મુખ્ય હેતુ એ છે કે દ્વિઘાત સમીકરણમાં રહેલા વિવેચકની વેલ્યુ અથવા તો ડેલ્ટા અથવા તો ડીની વેલ્યુ જો ઋણ હોય તો એવા દ્વિઘાત સમીકરણનો ઉકેલ કેવી રીતે મેળવવો. પણ એ ઉકેલ મેળવતા પહેલાં આપણે ખાસ જરૂરી અભ્યાસ કરવાનો છે સંકર સંખ્યાઓનો. તો આપણે શરૂ કરીએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની કેટલીક રીતો, અને એ પહેલાં સંકર સંખ્યાનો અભ્યાસ. દ્વિઘાત સમીકરણમાં ડી એટલે કે વિવેચક b² - 4ac જો ઋણ હોય તો સમીકરણનો વાસ્તવિક ઉકેલ મળતો નથી. દાખલા તરીકે એક સમીકરણ લઈએ આપણે, x² + 1 = 0. આના માટે ડી બરાબર મળશે આપણને b² - 4ac સૂત્ર પ્રમાણે 0 - 4, a એટલે 1 અને c એટલે પણ 1 બરાબર આપણને ડીની વેલ્યુ મળશે -4 જે ઋણ છે. એટલે 10મા ધોરણના અભ્યાસ પ્રમાણે આ સમીકરણનો એટલે કે આ દ્વિઘાત સમીકરણનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. હવે આવા સમીકરણનો ઉકેલ મેળવવા માટે વાસ્તવિક સંખ્યાઓથી આગળ આપણે સંખ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. હવે વાસ્તવિક સંખ્યાઓથી આગળ જો સંખ્યાઓનો આપણે અભ્યાસ કરવો હોય તો એ સંખ્યાઓ છે સંકર સંખ્યાઓ. તો આ પ્રકરણમાં આપણે સૌપ્રથમ સંકર સંખ્યાઓનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ વર્ગમૂળમાં -1. હવે વર્ગમૂળમાં ઋણ સંખ્યા હોય તો ખરેખર તો એનો કોઈ જ ઉકેલ મળે નહીં. હવે આ વર્ગમૂળમાં -1 જે છે એને આપણે સંકેતમાં i વડે દર્શાવીશું. એટલે કે i બરાબર આપણે લઈશું વર્ગમૂળમાં -1. જો i બરાબર વર્ગમૂળમાં -1 લઈએ તો i² બરાબર આપણને મળે -1. સમીકરણ x² + 1 = 0 એનું જરા સાદું રૂપ આપીએ તો x² બરાબર -1 એટલે કે x² બરાબર -1ની જગ્યાએ મૂકી શકીએ આપણે i², કારણ ઉપર આપણે બતાવ્યું કે i² બરાબર એટલે i²નું મૂલ્ય છે -1. તો x² બરાબર -1ની જગ્યાએ આપણે i² મૂકીએ તો x² બરાબર i². બંને બાજુ વર્ગમૂળ લઈએ તો x બરાબર ± i. આ જે એક્સનું મૂલ્ય મળ્યું આપણને એ એક્સનું મૂલ્ય એ આપેલા સમીકરણ x² + 1 = 0 નો ઉકેલ કહેવાય. તો આમ સમીકરણ
x² વત્તા 1 બરાબર 0નો ઉકેલ -i અથવા તો i મળે છે. 10મા ધોરણ સુધીના અભ્યાસમાં x² વત્તા 1 બરાબર 0 એનો વિવેચક ડી આપણને ઋણ મળે છે, એટલે ત્યાં આપણે એવું લખેલું કે વાસ્તવિક સંખ્યાનો ઉકેલ અહીંયા શક્ય નથી. પરંતુ જો આપણે વાસ્તવિક સંખ્યાઓથી આગળ અભ્યાસ કરીએ અથવા તો એનાથી આગળ જો સંખ્યાઓનો આપણે વિચાર કરીએ તો x² વત્તા 1 બરાબર 0 સમીકરણનો ઉકેલ -i અથવા તો i મળે. અહીં ઉકેલ તરીકે માત્ર સંખ્યા i જ લેવામાં આવે છે. i² વત્તા 1 બરાબર 0નો ઉકેલ માત્ર આપણે i સંખ્યા લઈશું. હવે જે સંખ્યાઓ આપણે આઈમાં દર્શાવીશું, જે i બરાબર આપણે વર્ગમૂળમાં -1 લીધો, એ આઈમાં આપણે જે સંખ્યાઓ દર્શાવીશું, એ આઈમાં દર્શાવેલી સંખ્યાઓને આપણે કહીશું સંકર સંખ્યાઓ. તો i દ્વારા દર્શાવેલી સંખ્યાઓને આપણે કહીશું સંકર સંખ્યાઓ. તો હવે સંકર સંખ્યાઓની થોડી વાત કરીએ તો આપણે 3i i વડે દર્શાવેલી સંખ્યા છે. વાસ્તવિક સંખ્યા 3 છે અને એને i સાથે દર્શાવેલી છે. એવી જ રીતે -2i, એ જ રીતે 1 + 2i, -3 વત્તા 5i, √3 વત્તા √5i, આ બધી i દ્વારા દર્શાવેલી સંખ્યાઓ છે. આવી સંખ્યાઓને કહેવામાં આવે છે સંકર સંખ્યાઓ. આ જ રીતે જો સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ આપણે લખીએ તો આપણને મળે a + bi. a + bi લખો કે a + ib લખો તો પણ ચાલે. i પહેલાં લખો કે પાછળ લખો બીની, એ ચાલે. તો સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે a + bi અથવા તો a + ib, જ્યાં a અને b એ વાસ્તવિક સંખ્યાઓ છે. સંકર સંખ્યા દર્શાવવા માટે આપણે સંકેત લઈશું z, એટલે કે z બરાબર a + bi સંકર સંખ્યા. સંકર સંખ્યાઓનો ગણ એટલે આવી જે સંકર સંખ્યાઓ છે, આ સંકર સંખ્યાઓનો જે આપણે ગણ બનાવીએ એને કહેવામાં આવે છે સંકર સંખ્યાનો ગણ, અને એનો સંકેત છે કેપિટલ C. એને દર્શાવવામાં આવે છે કેપિટલ C વડે. તો કેપિટલ C એટલે કે સંકર સંખ્યાઓનો ગણ બરાબર a + bi પ્રકારની સંખ્યાઓ, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે. સંકર સંખ્યા a + bi માં z બરાબર a + bi જો સંકર સંખ્યા આપણે લીધી હોય તો z બરાબર a + bi સંકર સંખ્યામાં a જે પહેલો ભાગ છે એ ને સંકર સંખ્યા ઝેડનો વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે, જ્યારે એનો બીજો ભાગ છે બી, i સાથે ગુણાવેલો, i સાથે ગુણાયેલો જે બીજો ભાગ છે બી, એને કહેવામાં આવે છે સંકર સંખ્યા ઝેડનો કાલ્પનિક ભાગ. એને લખીશું આપણે આવી રીતે, સંકેતમાં લખીશું આપણે રિયલ પાર્ટ ઓફ ઝેડ. રિયલ પાર્ટ એટલે વાસ્તવિક ભાગ, તો એનો ટૂંકમાં સંકેત લીધો છે RE. તો રિયલ ભાગ ઓફ ઝેડ બરાબર a, અને ઇમેજનરી એટલે કાલ્પનિક, તો ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એટલે કે કાલ્પનિક ભાગ ઝેડનો બરાબર b એમ લખાય. ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે સંકર સંખ્યા ઝેડ બરાબર 2 + 5i આપેલી છે, તો એનો i વગરનો ભાગ એટલે પ્રથમ ભાગ છે 2, i વગરનો ભાગ 2, તો 2 ને કહેવાય એનો વાસ્તવિક ભાગ, એટલે RE ઓફ ઝેડ બરાબર 2. જ્યારે i સાથે ગુણાયેલો ભાગ છે 5, એટલે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ થયો આપણો 5. એવી જ રીતે ઝેડ બરાબર ધારો કે એક સંકર સંખ્યા છે -3 + i √7.
આનો વાસ્તવિક ભાગ થયો -3, એટલે કે રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર -3 અને આઈ સાથે ગુણાયેલો એટલે કે ઇમેજનરી પાર્ટ થયો એનો વર્ગમૂળમાં 7 √7. ત્રીજું એક ઉદાહરણ લીધું, ઝેડ બરાબર 2i - 4. આમાં આઈ વગરનો ભાગ છે -4. આઈ વગરનો જે પાર્ટ છે સંકર સંખ્યામાં એને વાસ્તવિક ભાગ કહેવાય. આ ખાસ યાદ રાખજો, ચાહે બીજા નંબરે આપ્યું હોય પદ કે પ્રથમ નંબરે આપ્યું હોય, પણ આઈ વગરનો જે ભાગ છે સંકર સંખ્યામાં એને કહેવાય વાસ્તવિક ભાગ. તો અહીંયા વાસ્તવિક ભાગ છે સંકર સંખ્યાનો એટલે કે રિયલ પાર્ટ ઓફ ઝેડ બરાબર -4. આઈ સાથે ગુણાયેલો ભાગ છે 2, તો એનો કાલ્પનિક ભાગ થયો 2, એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ ધ ઝેડ ઇક્વલ્સ ટુ 2. તો અહીંયા આપણે જોયું કે સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ a + bi, એમાં આઈ વગરનો એટલે કે પ્રથમ ભાગ છે એને આપણે કહીશું વાસ્તવિક ભાગ, અને આઈ સાથે ગુણાયેલો જે છે એને કહીશું આપણે કાલ્પનિક ભાગ, ઇમેજનરી પાર્ટ. હવે જોઈએ આપણે એ સંકર સંખ્યાઓના કેટલાક ગુણધર્મો. સંકર સંખ્યાના ગુણધર્મો એની બેઝિક ક્રિયાઓ માટે ખાસ જરૂરી છે. એટલે સંકર સંખ્યાઓના ગુણધર્મોનો અભ્યાસ કરવો દાખલા ગણવા માટે અને એની બેઝિક ક્રિયાઓ કરવા માટે એ બહુ જ જરૂરી છે. તો હવે જોઈએ આપણે એના કેટલાક ગુણધર્મો. સંકર સંખ્યાનો પહેલો ગુણધર્મ આપણે લઈએ સમાનતા. એટલે કે બે સંકર સંખ્યાઓ જ્યારે આપણને આપેલી હોય તો એ બે સંકર સંખ્યાઓ સમાન છે એવું ક્યારે કહેવાય? દાખલા તરીકે સંકર સંખ્યાઓ Z1 બરાબર આપી છે આપણને a + ib, અને બીજી એક સંકર સંખ્યા આપી છે Z2 બરાબર c + id. આ બે સંકર સંખ્યાઓ સમાન હોય તો અને તો જ, એટલે કે સમાન હોય તો એના વાસ્તવિક ભાગ સમાન હોય અને એના કાલ્પનિક ભાગ પણ સમાન હોય. ટૂંકમાં બે સંકર સંખ્યાઓના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ બંને સમાન હોય તો એ સંકર સંખ્યાઓ સમાન છે એમ કહેવાય. એટલે કે સંકર સંખ્યાઓ Z1 બરાબર Z2 જ્યારે a બરાબર c અને b બરાબર d. તો આ વાત થઈ આપણી બે સંકર સંખ્યાઓની સમાનતાની. આગળ વધીએ, બે સંકર સંખ્યાઓનો સરવાળો. ધારો કે સંકર સંખ્યાઓ Z1 બરાબર a + ib અને બીજી સંકર સંખ્યા Z2 બરાબર c + id આપેલી છે. આ સંકર સંખ્યાનો સરવાળો એટલે કે Z1 + Z2 બરાબર એ બે સંકર સંખ્યાઓનો વાસ્તવિક ભાગનો સરવાળો એટલે કે a + c અને એના કાલ્પનિક ભાગનો સરવાળો એટલે કે ib + id. એમાંથી i કોમન રાખીએ આપણે તો i b + d. આમ બે સંકર સંખ્યાઓનો સરવાળો કરવો હોય તો એના વાસ્તવિક ભાગનો સરવાળો વત્તા i એના કાલ્પનિક ભાગનો સરવાળો. ઉદાહરણ તરીકે જોઈએ તો ધારો કે Z1 બરાબર આપણને સંકર સંખ્યા આપી છે -3 + 2i અને Z2 બરાબર સંકર સંખ્યા આપી છે 5 + i. તો આ બે સંકર સંખ્યાનો સરવાળો Z1 + Z2 બરાબર એના વાસ્તવિક ભાગનો સરવાળો એટલે -3 + 5, તો -3 + 5, અને કાલ્પનિક ભાગનો સરવાળો એટલે 2 વત્તા આનો કાલ્પનિક ભાગ 1 જ છે કારણ કે i સાથે 1 જ ગુણાયેલો છે એટલે 1, તો 2 + 1. i બંનેમાંથી કોમન રાખ્યા તો સરવાળો આપણને મળ્યો બે સંકર સંખ્યાઓનો -3 +
5 એટલે 2 અને 2 વત્તા 1 એટલે 3i. તો Z1 વત્તા Z2 બરાબર મળે આપણને 2 વત્તા 3i. આ છે બે સંકર સંખ્યાઓનો સરવાળો. એના પછીનો આપણે ગુણધર્મ જોઈએ તો સંવૃતતા. સંવૃતતા એટલે શું? તો જે ગણની બે સંખ્યાઓ લઈએ એ જ બે સંખ્યાઓનો સરવાળો એ જ ગણમાં મળે તો એને સંવૃત કહેવાય. અહીંયા પણ જોઈએ તો બે સંકર સંખ્યાઓનો સરવાળો સંકર સંખ્યા જ મળે છે. જો ઉપરનું ઉદાહરણ Z1 બરાબર આપણે સંકર સંખ્યા લીધી છે 1 વત્તા 4i અને Z2 બરાબર લીધી છે 2 ઓછા 3i. જો એમનો આપણે સરવાળો કરીએ વ્યાખ્યા પ્રમાણે તો Z1 વત્તા Z2 બરાબર આપણને મળે 3 વત્તા i. આ 3 વત્તા i પણ i વડે જ દર્શાવેલી સંખ્યા છે, માટે એ થઈ આપણી સંકર સંખ્યા. તો બે સંકર સંખ્યાઓનો સરવાળો પણ સંકર સંખ્યા જ મળે છે, માટે સંકર સંખ્યા એ સરવાળા માટે સંવૃત છે. એ જ રીતે ક્રમનો નિયમ. સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે Z1 વત્તા Z2 ફાઇન્ડ કરો કે Z2 વત્તા Z1 ફાઇન્ડ કરો, બંનેનું મૂલ્ય સમાન આવે છે. એટલે કે સંકર સંખ્યાઓના સરવાળાની અંદર ક્રમ જરૂરી નથી અથવા તો ક્રમનો નિયમ જળવાય છે. એ જ રીતે જૂથનો નિયમ જોઈએ તો સંકર સંખ્યાઓ Z1, Z2 અને Z3 માટે Z1 વત્તા Z2 વત્તા Z3 કરો કે પછી Z1 વત્તા Z2 એમાં Z3 ઉમેરો, મૂલ્ય સમાન મળે છે. એટલે કે સંકર સંખ્યાઓમાં જૂથનો નિયમ પણ સચવાય છે. આ જ રીતે જો આપણે આગળનો ગુણધર્મ જોઈએ તો સરવાળા માટે એક તટસ્થ સંખ્યા. સરવાળા માટે તટસ્થ સંખ્યા એટલે શું? તો કોઈ પણ સંકર સંખ્યાની અંદર એવી સંખ્યા આપણે ઉમેરીએ કે જવાબ એનો એ સંકર સંખ્યા જ આવે. તો 0 વત્તા i0 આ પણ એક સંકર સંખ્યા છે. 0 વત્તા i0 આપણે વાસ્તવિક સંખ્યા 0 સાથે i વડે દર્શાવેલી છે, એટલે આને સંકર સંખ્યા તો કહેવાય છે. હવે આ 0 વત્તા i0 ને માત્ર 0 વડે લખવું હોય તો પણ ચાલે. હવે આ સંકર સંખ્યા સાથે કોઈ પણ સંકર સંખ્યા સાથેનો આપણે સરવાળો કરીએ, ધારો કે z એ કોઈ પણ એક સંકર સંખ્યા છે, તો આ ઝેડનો 0 સાથે જો સરવાળો કરીએ અથવા તો 0નો z સાથે સરવાળો કરીએ તો જવાબ આપણને મળે સંકર સંખ્યા z. માટે આ 0ને આપણે કહી શકીએ સરવાળા માટે તટસ્થ સંખ્યા. એટલે કે એની સાથે સરવાળો કરવાથી સરવાળામાં કોઈ જ ફરક પડતો નથી. તો 0 બરાબર 0 વત્તા i0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. એવી જ રીતે જોઈએ તો સંકર સંખ્યાનો વિરોધી ઘટક. ધારો કે કોઈ સંકર સંખ્યા z બરાબર a વત્તા ib આપેલી છે, તો આનો વિરોધી ઘટક શું? z બરાબર a વત્તા ib સંકર સંખ્યા છે, એના આપણે માઇનસ વડે ગુણી નાખીએ તો માઇનસ z બરાબર મળે આપણને માઇનસ a માઇનસ ib. હવે આ z અને માઇનસ ઝેડનો આપણે સરવાળો કરીએ તો z વત્તા માઇનસ ઝેડ અથવા તો માઇનસ ઝેડ વત્તા ઝેડ કોઈ પણ ક્રમની અંદર આપણે એનો સરવાળો કરીએ તો આ સરવાળો જો વાસ્તવિક ભાગનો સરવાળો કરીએ એટલે 0 મળે, કાલ્પનિક ભાગનો અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે એટલે સરવાળો કરીએ તો પણ 0 મળે. તો સંકર સંખ્યા z અને માઇનસ ઝેડનો સરવાળો 0 મળે છે. માટે z અને માઇનસ ઝેડને કહેવાય એકબીજાની વિરોધી સંખ્યાઓ. તો સંકર સંખ્યા ઝેડની વિરોધી સંખ્યા આપણને મળે છે માઇનસ ઝેડ અથવા તો માઇનસ a માઇનસ ib. ત્યાંથી થોડા આપણે આગળ વધીએ તો બે સંકર સંખ્યાઓની બાદબાકી. જેવી રીતે આપણે સરવાળો કર્યો એ જ રીતે સંકર સંખ્યાની બાદબાકી પણ કરી શકાય.
ધારો કે બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 આપેલી છે, તો એમની બાદબાકી કરવી હોય તો શું કરવાનું? કાલ્પનિક ભાગોની બાદબાકી વત્તા I કરીને કાલ્પનિક ભાગોની બાદબાકી. આ રીતે આપણને મળે બે સંકર સંખ્યાઓની બાદબાકી અથવા તો તફાવત. ઉદાહરણ જોઈએ તો Z1 બરાબર ધારો કે એક સંકર સંખ્યા આપી છે 3 વત્તા I અને Z2 બરાબર એક સંકર સંખ્યા આપી છે -1 પ્લસ 2I. બંનેનો આપણે તફાવત ફાઇન્ડ કરીએ એટલે કે બાદબાકી. Z1 માઇનસ Z2 બરાબર વાસ્તવિક ભાગોની બાદબાકી એટલે 3 માઇનસ -1 વત્તા કાલ્પનિક ભાગોની બાદબાકી તો 1. અહીંયા I સાથે 1 જ ગુણાયેલો છે એટલે એનો કાલ્પનિક ભાગ 1 કહેવાય, તો 1. અને અહીંયા I સાથે ગુણાયેલો છે 2 તો એનો કાલ્પનિક ભાગ થયો 2, તો બાદબાકી 1 માઇનસ 2 I કોમન. તો Z1 માઇનસ Z2 બરાબર મળે આપણને 3 માઇનસ માઇનસ પ્લસ 1 એટલે કે 4 માઇનસ 1 માઇનસ 2 એટલે -1 ઇન્ટુ I એટલે કે -I. તો આ મળે આપણને બે સંકર સંખ્યાઓ Z1 અને Z2નો તફાવત. તો આ રીતે બે સંકર સંખ્યાઓનો તફાવત આપણે શોધી શકીએ. તો આ થયા સંકર સંખ્યાઓના સરવાળા માટેના કેટલાક ગુણધર્મો. આ જ રીતે આપણે કરી શકીએ સંકર સંખ્યાઓનો ગુણાકાર. તો હવે વાત કરીએ આપણે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવો અને એના ઉપરના કેટલાક ગુણધર્મો. તો સંકર સંખ્યાઓનો ગુણાકાર. ધારો કે એક સંકર સંખ્યા આપેલી છે આપણને A વત્તા IB અને બીજી સંકર સંખ્યા છે Z2 બરાબર C વત્તા ID. આ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર Z1 ઇન્ટુ Z2 બરાબર આ ખાસ યાદ રાખો ગુણાકાર કેવી રીતે કરવો તે. AC માઇનસ BD સંકર સંખ્યાઓના ગુણાકારની નો વાસ્તવિક ભાગ AC માઇનસ BD. AC એટલે પહેલી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ ગુણ્યા બીજી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એટલે C. AC એટલે વાસ્તવિક ભાગનો ગુણાકાર ઓછા કાલ્પનિક ભાગનો ગુણાકાર. AC માઇનસ BD વત્તા I AD વત્તા BC. AD એટલે વાસ્તવિક ભાગ અને બીજી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ, તો AD વત્તા BC. BC એટલે પહેલી સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ ગુણ્યા બીજી સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ એટલે BC. યાદ રાખજો. ફરીથી આપણે જોઈ લઈએ જરા કે બે સંકર સંખ્યાનો ગુણાકાર કેવી રીતે કરવો. તો સંકર સંખ્યા Z1 બરાબર A વત્તા IB અને બીજી સંકર સંખ્યા છે Z2 બરાબર C વત્તા ID. બંનેનો ગુણાકાર Z1 ઇન્ટુ Z2 બરાબર વાસ્તવિક ભાગનો ગુણાકાર AC માઇનસ કાલ્પનિક ભાગનો ગુણાકાર BD વત્તા I વાસ્તવિક અને કાલ્પનિક ભાગનો ગુણાકાર AD કાલ્પનિક અને વાસ્તવિક ભાગનો ગુણાકાર BC. જરા ઉદાહરણ દ્વારા એને સ્પષ્ટ કરીએ તો ધારો કે Z1 બરાબર આપણે પહેલી સંકર સંખ્યા છે 1 પ્લસ 2I. Z2 બરાબર બીજી સંકર સંખ્યા છે 3 માઇનસ I. આ બંનેનો ગુણાકાર Z1 ઇન્ટુ Z2 બરાબર 1 પ્લસ 2I એટલે કે પહેલી Z1 સંકર સંખ્યા ઇન્ટુ 3 માઇનસ I. બંનેનો ગુણાકાર કરવો છે તો બંનેનો વાસ્તવિક ભાગનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 3 માઇનસ બંનેને કાલ્પનિક ભાગ, આનો કાલ્પનિક ભાગ 2, આનો કાલ્પનિક ભાગ છે -1 તો 2 -1નો ગુણાકાર પ્લસ I
બંનેના વાસ્તવિક અને કાલ્પનિક ગુણાકાર. તો આની વાસ્તવિક સંખ્યા 1, આનો કાલ્પનિક ભાગ -1, તો 1 ગુણ્યા -1 વત્તા કાલ્પનિક ગુણ્યા વાસ્તવિક ભાગ. આનો કાલ્પનિક ભાગ 2, આનો વાસ્તવિક ભાગ 3, તો 2 × 3. સાદું રૂપ આપીએ તો 1 ગુણ્યા 3 એટલે 3, -2 ગુણ્યા -1 એટલે +2 થઈ જશે, તો 3 વત્તા 2 એટલે 5 વત્તા I અહીંયા ગુણાકાર 1 × -1 એટલે -1 પ્લસ 2 × 3 એટલે 6, -1 પ્લસ 6 એટલે 5, તો I × 5. જો બીજી રીતે કરો તો એ વધુ સરળ પડશે. આપણે એમાં ખાસ યાદ નહીં રાખવું પડે કે આપણે કોની સાથે ગુણાકાર કરવો છે. સાદી રીતે દાખલા તરીકે આપણને Z1 અને Z2 બે સંખ્યાઓ આપી છે, એમનો ગુણાકાર એટલે Z1 Z2. Z1 એટલે 1 + 2i, Z2 એટલે 3 - 2i. જેવી રીતે આપણે બે કૌંસનું સાદુરૂપ આપીએ એ જ રીતે અહીંયા આપણે સાદુરૂપ આપી અને બે સંકર સંખ્યાઓનો ગુણાકાર શોધી શકાય. કેવી રીતે જુઓ, 1 + 2i એ આપણો પહેલો કૌંસ છે, 3 - a એ આપણો બીજો કૌંસ છે. સાદી રીતે આપણે એનું સાદુરૂપ આપીએ તો 1નો ગુણાકાર થશે 3 સાથે એટલે કે 3, પછી 1નો ગુણાકાર થશે -i સાથે એટલે કે -i, પછી 2iનો ગુણાકાર થશે 3 સાથે એટલે 6i, પછી 2iનો ગુણાકાર થશે -i સાથે એટલે કે -2i². આમાં આપણે i² બરાબર -1 મૂકી શકીએ, આગળ અભ્યાસ કરી શકીએ ગયા એ પ્રમાણે. તો i² બરાબર -1 મૂકીએ તો 3 + 6i અને -iનો સરવાળો 5i, i² બરાબર -1 મૂક્યો એટલે +2, -1 આગળ માઇનસ છે એટલે +2, 3 + 2 એટલે 5, એનો વાસ્તવિક ભાગ થયો, i વગરનો ભાગ, i વાળો ભાગ થયો 5i. જવાબ મળ્યો આપણને 5 + 5i. તો આ રીતે સાદી રીતે કૌંસનું સાદુરૂપ આપીને પણ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર કરી શકાય. આ રીતે ગુણાકાર કરવાથી એક ફાયદો કે આપણને પેલું યાદ ના રાખવું પડે કે વાસ્તવિક સંખ્યાનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર, ઓછા કાલ્પનિકનો કાલ્પનિક સાથે ગુણાકાર, અને બીજા ભાગમાં i સાથેનો વાસ્તવિક ગુણ્યા કાલ્પનિક અને કાલ્પનિક ગુણ્યા વાસ્તવિક. આવું આપણે યાદ ન રાખવું પડે જો સામાન્ય કૌંસ છોડીને આપણે એનું સાદુરૂપ આપીએ તો. ઉદાહરણ જોડે આપણે આગળ લઈએ તો ધારો કે Z1 અને Z2 પછી બીજી બે સંકર સંખ્યાઓ આપેલી છે, તો Z1 ગુણ્યા Z2 કેવી રીતે શોધવો? 3 + i5 અને 2 + 6. વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર એટલે 3 × 2 માઇનસ કાલ્પનિક સંખ્યાઓનો ગુણાકાર એટલે 5 × 6 વત્તા i, એમાં વાસ્તવિક અને કાલ્પનિક ભાગનો ગુણાકાર વત્તા કાલ્પનિક અને વાસ્તવિક ભાગનો ગુણાકાર એટલે કે 5 × 2. સાદું રૂપ આપ્યું તો આપણને જવાબ મળે -24 વત્તા i × 28. ત્રીજું ઉદાહરણ લઈએ તો Z1 બરાબર ધારો કે આપણને 1 + i આપ્યો છે, Z2 બરાબર આપણને 1 - i આપેલો છે, તો Z1 Z2 આપણને 1 + i × 1 - i. એમાં વાસ્તવિક સાથેનો ગુણાકાર એટલે 1 × 1, કાલ્પનિક ભાગ અહીંયા 1 છે, અહીંયા કાલ્પનિકના ભાગ -1 છે, તો માઇનસ બંનેના કાલ્પનિક ભાગનો ગુણાકાર વત્તા i વાસ્તવિક ભાગનો કાલ્પનિક સાથેનો ગુણાકાર અને કાલ્પનિકનો વાસ્તવિક સાથેનો ગુણાકાર 1 × 1. સાદું રૂપ આપીએ તો 2 વત્તા i, અહીંયા 0 મળે છે સાદું રૂપ, તો 0. જવાબ થયો એનો 2. એટલે માત્ર અહીંયા Z1 અને Z2ના ગુણાકારમાં એકલો જ વાસ્તવિક ભાગ મળે છે, એનો કાલ્પનિક ભાગ રહેતો
નથી. તો આ રીતે આપણે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર કરી શકીએ. સૌથી મહત્ત્વનો જો મુદ્દો હોય આ સંકર સંખ્યાઓના પ્રકરણમાં તો એ છે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. ચલો, તો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર જોયા પછી એના ઉપરના કેટલાક આપણે ગુણધર્મો જોઈએ. શરૂઆતમાં આપણે હમણાં જ સરવાળો જોયા પછી એના સરવાળા માટેના એના કેટલાક ગુણધર્મો જોયા. એ જ રીતે તો બે સંકર સંખ્યાઓના ગુણાકારના કેટલાક આપણે ગુણધર્મો જોઈએ. તો ગુણાકાર માટેના કેટલાક ગુણધર્મો. પહેલો છે સંવૃતતા. આપણે આગળ જે ઉદાહરણ જોયા એ પ્રમાણે સ્પષ્ટ આપણને ખ્યાલ આવે કે બે સંકર સંખ્યાઓનો જો આપણે ગુણાકાર કરીએ તો એ આપણને સંકર સંખ્યા જ મળે છે. માટે એ ગુણાકાર માટે સંવૃત છે એમ કહી શકાય. ક્રમનો નિયમ, તો એ પણ અહીંયા ક્રમનો નિયમ અહીંયા જળવાય છે કે Z1 ગુણ્યા Z2 કરો કે Z2 ગુણ્યા Z1 કરો, મૂલ્યમાં કોઈ જ ફરક પડતો નથી. એટલે કે ગુણાકારમાં સંકર સંખ્યાઓની અદલાબદલી કરી શકાય અથવા તો ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય છે. એ જ રીતે જૂથનો નિયમ પણ સંકર સંખ્યાઓ માટે જળવાય છે. Z1, Z2 અને Z3 ત્રણ સંકર સંખ્યાઓ હોય તો Z1 બ્રેકેટમાં Z2 Z3 કરો કે પછી Z1 Z2 સાથે Z3નો ગુણાકાર કરો, મૂલ્યમાં કોઈ જ ફરક પડતો નથી. એટલે કે સંકર સંખ્યાઓ માટે જૂથનો નિયમ પણ જળવાય છે. આગળ જોઈએ તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા. ગુણાકાર માટે જેવી રીતે સરવાળા માટે તટસ્થ સંખ્યા હતી શૂન્ય સંકર સંખ્યા અથવા તો 0 વત્તા 0i, એવી જ રીતે અહીંયા છે 1 બરાબર 1 આપણે આવી રીતે લખી શકીએ 1 વત્તા i0. તો આ પણ એક સંકર સંખ્યા છે એટલે 1 એ પણ એક સંકર સંખ્યા લઈ શકાય. હવે આ જો 1નો કોઈ પણ સંકર સંખ્યા z સાથે ગુણાકાર કરીએ તો આપણને સંકર સંખ્યા z જ મળે છે. માટે 1 એ સંકર સંખ્યામાં ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કહી શકાય. તો 1 બરાબર 1 વત્તા i0 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. આગળ વધીએ તો વ્યસ્ત ઘટક અથવા તો વ્યસ્ત સંખ્યા. ધારો કે કોઈ સંકર સંખ્યા z બરાબર a વત્તા ib આપેલ છે. a વત્તા ib એક સંકર સંખ્યા છે. એમાં બે વાસ્તવિક સંખ્યાઓ a અને b છે. આ a અને b ઉપરથી આપણે શોધીએ 1 ભાગ્યા z, એટલે કે 1/z. તો 1/z આપણે વ્યાખ્યાયિત આવી રીતે કરીએ છીએ a ભાગ્યા a² વત્તા b². એ એટલે જે સંકર સંખ્યા z લીધેલી આપણે એનો વાસ્તવિક ભાગ અને b એટલે એનો કાલ્પનિક ભાગ. તો a ભાગ્યા a² વત્તા b² એટલે વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિકનો વર્ગ વત્તા કાલ્પનિકનો વર્ગ વત્તા i માઇનસ b, એટલે કે કાલ્પનિક ભાગને માઇનસ વડે ગુણ્યા તો માઇનસ b વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. આ રીતે આપણે એક સંકર સંખ્યા વ્યાખ્યાયિત કરીએ 1/z. આપેલી સંકર સંખ્યા z પરથી આપણે વ્યાખ્યાયિત કરીએ એક નવી સંકર સંખ્યા 1/z. હવે આ સંકર સંખ્યા અને આપેલી સંકર સંખ્યા z નો જો ગુણાકાર કરીએ એટલે કે z ગુણ્યા 1/z અથવા તો 1/z ગુણ્યા z તો આપણને 1 મળે છે. માટે 1/z એ આપેલી સંખ્યા z નો વ્યસ્ત ઘટક છે એમ કહી શકાય. તો આપેલી સંકર સંખ્યા z બરાબર a વત્તા ib માટે એનો વ્યસ્ત ઘટક 1/z a ભાગ્યા a² વત્તા b² પ્લસ i માઇનસ b ભાગ્યા a² વત્તા b² મળે. એટલે કે કોઈ પણ સંકર સંખ્યા આપણને આપેલી હોય તો આ સૂત્ર પરથી આપણે એની વ્યસ્ત ઘટક
શોધી શકીએ. સંકર સંખ્યા ઝેડનો વ્યસ્ત ઘટક 1/z થી પણ દર્શાવી શકાય અને 1/z ના દર્શાવ હોય ને ઝેડની -1 એમ લખો તો પણ ચાલે. તો સંકર સંખ્યા ઝેડ એ વત્તા આઈબી એનો વ્યસ્ત ઘટક 1/z અથવા તો ઝેડ ઇનવર્સ કેવી રીતે શોધવું એનું સૂત્ર આપણે જોયું. તો સંકર સંખ્યા ઝેડની વ્યસ્ત સંખ્યા શોધવા માટેનું સૂત્ર આપણે જોયું. વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ એટલે જેની અંદર ગુણાકાર અને સરવાળાની બંને ક્રિયાઓ આવી જતી હોય તો એવા પરિણામનું સાદું રૂપ કેવી રીતે આપવું એને કહેવાય વિભાજનનો નિયમ. તો Z1, Z2 અને Z3 જો 3 સંકર સંખ્યાઓ હોય તો Z1 કૌંસમાં Z2 વત્તા Z3 આનું સાદું રૂપ આપવું હોય તો Z1 Z2 સાથે ગુણાય વત્તા Z1 Z3 સાથે ગુણાય એટલે કે Z1 Z2 વત્તા Z1 Z3 થાય. એ જ રીતે ધારો કે Z1 વત્તા Z2 આપ્યું હોય અને ગુણાકારમાં Z3 પાછળ આપ્યું હોય તો પણ Z1 સાથે Z3 ગુણાય, જે આપણે સાદો કૌંસનું સાદું રૂપ આપીએ એ જ રીતે, અને Z2 સાથે પણ Z3 ગુણાય એટલે કે Z1 Z3 વત્તા Z2 Z3. મહત્વનો એક મુદ્દો, બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. જો કે આમ તો આ બે સંકર સંખ્યાઓનો ભાગાકાર આપણે મુદ્દો બનાવ્યો પણ ખરેખર તો આ એક ગુણાકાર સ્વરૂપે એને રૂપાંતરણ કરીને એનું સાદું રૂપ આપણે આપવાનું છે. એટલે બે સંકર સંખ્યાઓનો જ્યારે ભાગાકાર કરવો હોય તો આપણે શું કરશું જરા અહીંયા જોઈએ આપણે કે સંકર સંખ્યાઓ Z1 અને Z2 આપેલી છે. ભાગાકાર કરવો છે એટલે છેદમાં જે સંકર સંખ્યા મૂકવી છે એ શૂન્ય તો ન જ હોવી જોઈએ, એટલે Z2 એ 0 નથી. હવે આ Z1 અને Z2 બે સંકર સંખ્યાનો ભાગાકાર Z1 ભાગ્યા Z2 મેળવવા માટે Z1 ભાગ્યા Z2નું સાદું રૂપ આપણે આપશું Z1 ગુણ્યા 1/Z2. Z1 અને આ 1/Z2ના આપણે છૂટો પાડ્યો એટલે ગુણાકાર સ્વરૂપમાં લઈ ગયા બરાબર Z1 ગુણ્યા Z2ની -1. એટલે બે સંકર સંખ્યાઓનો ભાગાકાર જો આપણે શોધવો હોય તો જે ભાગાકારમાં સંકર સંખ્યા છે એનો વ્યસ્ત ઘટક શોધી અને ઉપરની સંકર સંખ્યા સાથેનો ગુણાકાર કરો એટલે આપણને મળે બે સંકર સંખ્યાઓનો ભાગાકાર. ઉદાહરણમાં આપણે જોઈએ તો ધારો કે Z1 બરાબર 6 + 3i અને Z2 બરાબર 2 - i આવી આપેલી બે સંકર સંખ્યાઓ છે. આપણે શોધવો છે બંનેનો ભાગાકાર. તો Z1 ભાગ્યા Z2 સાદું રૂપ થશે Z1 ગુણ્યા Z2ની -1 અથવા તો Z2નો વ્યસ્ત ઘટક. તો Z1 ગુણ્યા Z2નો વ્યસ્ત ઘટક. Z1ની કિંમત છે 6 + 3i, Z2ની કિંમત છે 2 - i અને એનો શોધવાનો છે આપણે વ્યસ્ત ઘટક. 6 + 3i એટલે કે Z1 તો એમના એમ જ, 2 - iનો આપણે લખવાનો છે વ્યસ્ત ઘટક. તો વ્યસ્ત ઘટક વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો, 2નો વર્ગ 4, અહીંયા iનો ગુણક -1 છે એટલે કાલ્પનિક ભાગ -1નો સ્ક્વેર એટલે 1. તો 2/4 વત્તા 1 પ્લસ i માઇનસ કાલ્પનિક ભાગ, અહીંયા કાલ્પનિક ભાગ -1 છે એટલે -1 ભાગ્યા વાસ્તવિક ભાગનો વર્ગ એટલે 4 અને કાલ્પનિક ભાગ -1નો વર્ગ એટલે 1. 6 + 3i તો એમની એમ જ, આનું સાદું રૂપ 2/5 અને અહીંયા i ઇન્ટુ તો -1 ભાગ્યા 5 તો 1/5. સાદું રૂપ આપવા માટે આપણે આ બંનેમાંથી 1/5 કોમન લઈ લઈએ. જો 1/5 આપણે કોમન લઈ લઈએ તો પહેલી સંકર સંખ્યા તો એમના એમ 6 + 3i, બીજી સંકર સંખ્યા 2 +
I ઇન્ટુ 1 એટલે I થઈ જશે, તો 2I. સાદુરૂપ આપીએ તો 1/5, પછી બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. હવે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તો તમે જાણો જ છો, વાસ્તવિક ગુણ્યા કાલ્પનિક ઓછા કાલ્પનિક ગુણ્યા કાલ્પનિક વત્તા I, વાસ્તવિક ગુણ્યા કાલ્પનિક વત્તા કાલ્પનિક ભાગ ગુણ્યા વાસ્તવિક. સાદું રૂપ આપીએ તો 1/5 ગુણ્યા 9 વત્તા I 12, 9/5 વત્તા I 12/5. તો આ થયો બે સંકર સંખ્યાઓ Z1 અને Z2નો ભાગાકાર. ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે Z1 અને Z2નો ભાગાકાર એટલે મૂળ શું છે કે જે ભાગાકારમાં સંકર સંખ્યા છે એના વ્યસ્ત ઘટકનો ઉપરની સંખ્યાનો સાથેનો ગુણાકાર. બીજું એક ઉદાહરણ જોઈએ તો Z1 ધારો કે આપણને 1 + 3i આપ્યો છે અને Z2 = 3 - 2i આપ્યો છે. તો Z1 અને Z2નો ભાગાકાર એટલે કે Z1 ગુણ્યા Z2ની વ્યસ્ત ઘટક બરાબર Z1ની કિંમત છે 1 + 3i અને Z2નો વ્યસ્ત ઘટક 3 - 2iનો વ્યસ્ત ઘટક બરાબર 1 + 3i તો એમના એમ જ 3 - 2iનો વ્યસ્ત ઘટક. તો વાસ્તવિક ભાગ ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો. વાસ્તવિક ભાગ 3, વાસ્તવિક ભાગનો વર્ગ એટલે 9, કાલ્પનિક ભાગ -2 છે પણ એનો વર્ગ કરશું એટલે +4 પ્લસ I માઇનસ કાલ્પનિક ભાગ તો માઇનસ કાલ્પનિક ભાગ -2 ભાગ્યા વાસ્તવિક અને કાલ્પનિક ભાગના વર્ગનો સરવાળો એટલે 9 + 4. 3નો વર્ગ 9 - 4નો 2નો વર્ગ 4. સાદું રૂપ આગળ લઈએ તો 1 + 3i તો એમના એમ જ 3/13, 9 + 4 એટલે 13 વત્તા I 2/13. આમાંથી પણ 1/13 આપણે કોમન કાઢી નાખીએ તો 1/13 કોમન. અહીંયા વચ્ચે 1 + 3i સંકર સંખ્યા અને આમાં 1/13 કોમન કાઢ્યા એટલે 3 વત્તા 2i. સાદું રૂપ આપીએ તો 1/13 બે સંકર સંખ્યાઓનો ગુણાકાર છે તો વાસ્તવિક સાથે ગુણાકાર ઓછા કાલ્પનિકનો કાલ્પનિક સાથેનો ગુણાકાર વત્તા I વાસ્તવિકનો કાલ્પનિક સાથે ગુણાકાર કાલ્પનિકનો વાસ્તવિક સાથેનો ગુણાકાર. સાદું રૂપ 1/13 આનું સાદું રૂપ આવશે -3 I ગુણ્યા આ કૌંસનું સાદું રૂપ આવશે 11. આન્સર થયો -3/13. આ આન્સર લખો તો બી ચાલે, આ જવાબ જ છે અને આ સાદું રૂપ ના આપો તો બી ચાલે, પણ સંપૂર્ણપણે આપણે A + IB સ્વરૂપમાં, A એટલે કાલ્પનિક ભાગ વત્તા IB સ્વરૂપમાં સંપૂર્ણ રીતે દર્શાવવું હોય તો આ સાદું રૂપ લખવું જરૂરી છે. -3 1/13 -3 સાથે ગુણાશે એટલે -3/13 વત્તા 1/13 11 સાથે ગુણાય તો 11/13i. આ થયો બે સંકર સંખ્યાઓ Z1 અને Z2નો ભાગાકાર. તો અહીંયા આપણે કેટલીક સંકર સંખ્યાઓનો અભ્યાસ કર્યો અને કેટલીક એની ક્રિયાઓનો અભ્યાસ કર્યો. પહેલો એક જોયો આપણે સરવાળો, બીજો જોયો આપણે ગુણાકાર. સરવાળા અને ગુણાકાર માટેની કેટલીક ક્રિયાઓ જોઈએ. મહત્ત્વની બાબત એ છે કે આપણે જે I² = -1 લીધો છે એની ઘાત એ આઈની ઘાત ધારો કે 2 કરતાં વધુ હોય તો આપણે એનું સાદુરૂપ કેવી રીતે અને કેટલું મૂકવું તે સરળતાથી. આમ તો આપણે એનું સાદુરૂપ કરી શકીએ પણ સરળતાથી એનું સીધું જ જો સાદુરૂપ આપણે મૂકવું હોય તો શું ધ્યાનમાં રાખશું અને કેવી રીતે આપણે એનું સાદુરૂપ આપશું. તો જોઈએ આપણે આઈના ઘાતનું સાદું રૂપ. તો આઈની ઘાત I² બરાબર આપણે લીધું છે -1. I² બરાબર -1 તો હવે આપણે જાણીએ જ છીએ એટલે આપણા હવે તો મગજમાં આવી જ ગયું કે I² જ્યાં બી લખ્યો હોય સંકર સંખ્યાની વાત થતી હોય અને એમાં જ્યાં પણ I² આપે એટલે આપણે એને વિચારવાનો -1.
પણ ધારો કે ક્યાંક આઈ ક્યુબ છે, સંકર સંખ્યાની જ વાત કરીએ છીએ આપણે, એમાં આઈ ક્યુબ છે, સંકર સંખ્યાના આઈનો ક્યુબ, તો એનું મૂલ્ય કેટલું મળે? તેના આપણે સાદું રૂપ આપીએ તો આઈ ક્યુબ એટલે આઈ સ્ક્વેર ગુણ્યા આઈ લખાય. આઈની 3 ઘાત છે તો એને લખાય આઈ સ્ક્વેર ગુણ્યા આઈ. એમાં આઈ સ્ક્વેર બરાબર તો -1 છે જ, એટલે આઈ સ્ક્વેર બરાબર -1 ગુણ્યા આઈ એમનો એમ. તો સાદું રૂપ થયું -i. તો આઈ ક્યુબનું સાદું રૂપ મળે -i. એ જ રીતે ધારો કે આઈની 4 ઘાત છે, તો આઈની 4 ઘાતના આપણે લખી શકીએ આઈના વર્ગનો વર્ગ. હવે આઈનો વર્ગ છે એની કિંમત થાય -1 અને એનો વર્ગ, તો -1 નો વર્ગ, -1 નો વર્ગ એટલે 1. ધારો કે આઈની 5 ઘાત છે તો સાદું રૂપ શું આવે? આઈની 5 ઘાતને પણ આપણે છૂટી પાડીએ તો આઈના વર્ગનો વર્ગ એટલે 4 ઘાત થઈ ગુણ્યા આઈ એટલે 1 ઘાત એની, 4 ને 1 એટલે 5 ઘાત પૂરી થઈ ગઈ. તો આઈની 5 ઘાત એનું સાદું રૂપ આપી શકાય આઈનો વર્ગ નો વર્ગ ગુણ્યા આઈ. આઈ સ્ક્વેર એટલે -1, તો -1 નો વર્ગ -1 નો વર્ગ ગુણ્યા આઈ એમને એમ. -1 નો વર્ગ એટલે 1 થઈ જાય, તો 1 ગુણ્યા આઈ એટલે આઈ. તો આઈની 5 ઘાતનું સાદું રૂપ આપણને મળે આઈ. એવી જ રીતે આઈની 6 ઘાત, આઈની 6 ઘાત એટલે આઈ સ્ક્વેર નો ક્યુબ, ટોટલ 6 થઈ ગઈ. આઈ સ્ક્વેર નો ક્યુબ, આઈ સ્ક્વેર એટલે -1 નો ક્યુબ, તો -1 નો ક્યુબ એટલે -1. એ જ રીતે જોઈએ તો આઈની 7 ઘાત, આઈની 7 ઘાતનું સાદું રૂપ આપવા માટે પણ આપણે એને ઘાતને છૂટી પાડીએ તો આઈના વર્ગનો ઘન ગુણ્યા આઈ. આઈના વર્ગનો ઘન એટલે થઈ ગઈ 6 ઘાત, 6 ઘાત ગુણ્યા આઈ એટલે 7 ઘાત થઈ ગઈ. સાદું રૂપ આગળ વધારીએ તો આઈનો વર્ગ એટલે -1 એનો ઘન અને ગુણ્યા આઈ એમનો એમ. -1 નો ઘન એટલે -1, સાદું રૂપ થયું -i. તો આમ આઈની 7 ઘાતનું સાદું રૂપ મળે આપણને -i. આ બધું જ જો આપણે ધ્યાનમાં રાખીએ તો બરાબર તમે જુઓ, જ્યાં 4 ઘાતનો ઉમેરો થાય એટલે એ આઈની ઘાતનું મૂલ્ય પુનરાવર્તન થાય છે. દાખલા તરીકે આઈનો વર્ગ એનું મૂલ્ય છે -1. જો આ 2 ઘાત છે એમાં બીજી 4 ઘાત ઉમેરો તો 2 અને 4 6 ઘાત, તો આઈની 6 ઘાતનું મૂલ્ય પણ -1 જ મળશે. જો નીચે આઈની 6 ઘાત એનું મૂલ્ય પણ આપણને મળે છે -1. એટલે ઘાતમાં 4નો વધારો કરો તો મૂલ્યનું પુનરાવર્તન થાય છે. એવી જ રીતે જુઓ આઈની 3 ઘાત, તો આઈની 3 ઘાતનું સાદું રૂપ છે -i. 3 ઘાતમાં 4 ઘાત ઉમેરો એટલે આઈની થઈ ગઈ 7 ઘાત, તો આઈની 7 ઘાતનું મૂલ્ય પણ -i. તો ઘાતમાં 4નો ઉમેરો થાય તો મૂલ્યનું પુનરાવર્તન થાય. તો એનો અર્થ એવો થયો કે આઈની 4ના ગુણકમાં ઘાત પ્રમાણે આપણે એનું સાદું રૂપ આપી અને એ યાદ રાખી શકીએ. આવી રીતે આઈની 4k ઘાત, આઈની 4k એટલે 4ના ગુણકમાં રહેલી ઘાત. 4ના ગુણકમાં એટલે આઈની 4 ઘાત આવે, આઈની 8 ઘાત આવે, આઈની 12 ઘાત આવે, તો આ બધી 4ના ગુણકની ઘાત કહેવાય. આ બધી જ જે ઘાત છે એનું મૂલ્ય મળે 1. આઈની 4 ઘાતનું, આઈની 8 ઘાતનું, આઈની 12 ઘાતનું, આ બધાનું મૂલ્ય મળે 1. એવી જ રીતે આઈની 4k વત્તા 1 ઘાત, 4k વત્તા 1 ઘાત એટલે k બરાબર 1 મૂકીએ તો 4 ને 1 5 ઘાત, k બરાબર 0 મૂકીએ તો 1 ઘાત, k બરાબર 2 મૂકીએ તો 9 ઘાત. તો આઈની 1 ઘાત, 5 ઘાત, 9 ઘાત હોય, આવી જો ઘાત હોય તો એનું સાદું રૂપ મળે
આઈ. એવી જ રીતે આઈની 4k વત્તા 2 એટલે કે 2 ઘાત 6 ઘાત 10 ઘાત 14 ઘાત આવી આઈની ઘાત હોય તો એનું મૂલ્ય મળે -1. અને આઈની 4k પ્લસ 3 ઘાત હોય એટલે કે 3 ઘાત 7 ઘાત 11 ઘાત 15 ઘાત આવી જો આઈની ઘાત હોય તો એનું મૂલ્ય -i મળે. આપણે એને સરળતાથી સમજીએ તો આઈની 13 ઘાત ધારો કે આપી છે તો આઈની 13 ઘાત એટલે આપણે 13 ઘાતને આપણે છૂટી પાડી શકીએ. આઈની 4 ગુણ્યા 3 4ના ગુણકમાં છૂટી પાડવાની. 4ના ગુણકમાં આપણે છૂટી પાડીએ તો 4 તરીના 12 અને વત્તા 1 વધી 13 છે એટલે વત્તા 1 તો 4ની 4k પ્લસ 1 જેવું થયું. 4k પ્લસ 1 હોય તો એનું સાદુરૂપ આઈ મળે. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે આઈની 50 ઘાત તો એને લખાય આઈની 4 ગુણ્યા 12 વત્તા 2 એટલે 4k વત્તા 2 પ્રકારનું થયું એટલે સાદુરૂપ થયું -1. આઈની 100 ઘાત હોય તો આઈ 4 ગુણ્યા 25 એટલે કે આઈની 4k પ્રકારનું થયું માટે એનું સાદુરૂપ 1 મળે. આઈની 107 ઘાત હોય તો આપણે એને લખી શકીએ આઈની 4 ગુણ્યા 26 ઘાત વત્તા 3 તો આઈ 4k વત્તા 3 પ્રકારનું થયું તેનું સાદુરૂપ મળે આપણને -1. તો અહીંયા આઈની જો કોઈ પણ ઘાત આપી હોય તો આ રીતે આપણે 4kના ગુણકમાં 4k પ્લસ 1 4k પ્લસ 2 અને 4k પ્લસ 3 આ પ્રમાણે એની ઘાતને દર્શાવી અને એનું સાદુરૂપ સરળતાથી મૂકી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલોક સંખ્યા કોને કહેવાય, સંકર સંખ્યા એટલે શું, એનો સરવાળો કેવી રીતે કરવો, એનો ગુણાકાર કેવી રીતે કરવો અને એના ગુણધર્મો કયા કયા છે એનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. આવતી વખતે આ જ સંકર સંખ્યાના પ્રકરણમાં હવે પછીનો આપણે અભ્યાસ કરીશું. નમસ્કાર.